હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, અવિભાજ્ય અવયવ. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન શીખતા પહેલા આપણને પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા આપણને આવડતી હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા જેવી કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 કન્ટિન્યુ ચાલ્યા કરે. તો કોઈ પણ નું આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવું હોય તો સૌ પ્રથમ આપણે 2 વડે ડિવિઝિબલ કરવું પડે. 2 વડે થાય ત્યાર પછી 2 વડે ન થાય તો 3 વડે કરવું પડે. 3 વડે ના થાય તો 5 વડે, 5 વડે ના થાય તો 7 વડે, 7 વડે ના થાય તો 11 વડે કન્ટિન્યુ ચાલ્યા કરે. તો આપણે સૌ પ્રથમ સમજીએ કે 2 વડે ક્યારે ડિવિઝિબલ થાય. તો લાસ્ટ ડિજિટ 0, 2, 4, 6, 8 હોય તો એને 2 વડે ડિવિઝિબલ થાય. જો લાસ્ટ ડિજિટ સમજો કે હવે 3 વડે ક્યારે ડિવિઝિબલ થાય તો કે એનું જે નંબર આપે એનું ટોટલ કરો અને ટોટલ 3 વડે ડિવિઝિબલ થાય તો એને 3 વડે ડિવિઝિબલ થાય. અને 5 વડે ક્યારે થાય તો કે લાસ્ટ ડિજિટ 0 કે 5 હોય તો એને 5 વડે ડિવિઝિબલ થાય. આપણે ડિટેલમાં સમજવા માટે સમ કરીશું. 100 ડિવાઈડ બાય 2, તો લાસ્ટ ડિજિટ 0 છે એટલે 2 વડે ડિવાઈડ થશે. તો 100 ડિવાઈડ બાય 2 કરીએ તો 100 ડિવાઈડ બાય 2, 2 5 જા 10, 0 0 અહીંયા આવશે. 2 ના ટેબલમાં 0 ના આવે એટલે અહીંયા 0. 50, તો 2 નું ટેબલ લાસ્ટ ડિજિટ ઇવન નંબર છે એટલે 2 વડે કરીશું. 50 ડિવાઈડ બાય 2 એટલે 25. લાસ્ટ ડિજિટ 5 છે જે ઇવન નથી એટલે 2 વડે ન થાય. 2 વડે ન થાય તો હવે આપણે 3 વડે કરીશું. તો 3 નું ટોટલ કરો પહેલા. તો 2 + 5 7 થાય. 7 એ 3 ના ટેબલમાં આવતા નથી તો 3 વડે ના થાય તો હવે 5 વડે કરીશું. 5 5 જા 25, 5 1 જા 5. તો 100 ના ફેક્ટર 2 × 2 × 5 × 5. બીજો એક ટર્મ સમ કરીશું 60. લાસ્ટ ડિજિટ 0 છે તો લાસ્ટ ડિજિટ 0 છે એટલે ઇવન નંબર છે તેને 2 વડે ડિવિઝન કરીશું. તો 60 ડિવાઇડેડ બાય 2 તો 30. 30 ડિવાઈડ બાય 2 એટલે 15. 15 લાસ્ટ ડિજિટ 5 છે જે ઇવન નંબર નથી. ઇવન નંબર નથી એટલે 2 વડે ડિવિઝિબલ થશે નહીં. તો હવે આપણે 3 વડે કરીશું. તો 5 + 1 6. 6 એ 3 ના ટેબલની અંદર આવે છે તો 3 5 જા 15. 5 નું ટેબલ 5 પોતે પ્રાઇમ નંબર છે એટલે 5 ના ટેબલમાં જ આવશે. 5 1 જા 5. તો 60 ના ફેક્ટર આપણને 2 × 2 × 3 × 5 મળશે. એ રીતે 150 ના ફેક્ટર પાડીશું. લાસ્ટ ડિજિટ 0 છે જે ઇવન નંબર છે જેને 2 વડે થશે. તો 150 ડિવાઈડ બાય 150 ડિવાઈડ બાય 2. તો 2 7 જા 14. 5 માંથી 4 કટ થાય તો 1. 0 નીચે આવશે. 2 નું ટેબલ કે લખી બોલીશું 10. તો 2 5 જા 10. તો 75. લાસ્ટ ડિજિટ 5 છે જે ઇવન નંબર નથી તો 2 વડે ડિવિઝિબલ થશે નહીં. તો હવે 3 વડે કરીશું તો ટોટલ 7 + 5 12. 12 ડિવાઈડ બાય 3 થશે એટલે 4 આવશે એટલે આને 3 વડે થશે. તો 75 ડિવાઈડ બાય 3. 3 2 જા 6. 7 માં 6 કટ થશે 1. નીચે આવશે 5. 3 5 જા 15. તો 15 તો 25. તો પાછો 5 છે બરાબર છે. 5 + 2 7 થાય. 3 ના ટેબલમાં આવશે નહીં. લિસ્ટ લાસ્ટમાં 5 છે એટલે લાસ્ટ ડિજિટ 5 હોય તો 5 વડે ડિવિઝિબલ થશે. તો 5 5 5 જા 25. 5 1 જા 5. હવે 144 ના કરીશું. લાસ્ટ ડિજિટ ઇવન નંબર છે તો 144 ડિવાઈડ બાય 2. 2 7 જા 14. 0 0 ઉપરથી નીચે 4 આવશે. 2 2 જા 4 0 એટલે અહીંયા 2 વડે થશે. 72 2 લાસ્ટ ડિજિટ ઇવન છે તો 72 ડિવાઈડ બાય 2 કરીશું તો 36 આવશે. લાસ્ટ ડિજિટ 6 છે ઇવન નંબર છે એટલે 2 વડે થશે. 36 ડિવાઈડ બાય 2 કરીશું એટલે 18 આવશે. લાસ્ટ ડિજિટ 8 છે જે ઇવન નંબર છે તો 2 વડે કરીશું તો 9 આવશે. અને 9 બરાબર 2 ના ટેબલમાં ન આવે તો એ 3 ના ટેબલની અંદર કરો તો 3 3 જા 9 and 3 1 જા 3. તો 144 ના ફેક્ટર 2 × 2 × 2 × 2 × 3 × 3. એ જ રીતે આપણે 23. તો 23 એ પોતે જ પ્રાઇમ નંબર છે. તો પ્રાઇમ નંબર કોઈ બી હોય તે પોતે પોતાના ટેબલમાં આવે એટલે પોતાના ટેબલમાં 23 1 જા 23. તો 23 ના ફેક્ટર 1 × 23. તો આ રીતે તમારે બીજા હું સમ આપું છું જે તમારે કેલ્ક્યુલેશન કરી અને નીચે કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર આપજો. સમજો કે પહેલું 125 છે, 790 છે, 8 160 છે, 9 તો 120 છે એન્ડ 10 તો સમજી લો કે ભાઈ આપણે કોઈ એક સ્મોલ એમાઉન્ટ લઈ લઈએ 18 છે. તો આના સમ સોલ્વ કરી
અને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો.